ઓમ નમઃ શ્રી યોગીન્દ્ર દેવાય, નમઃ શ્રી યોગ સારાય. સિદ્ધોને નમસ્કાર. નિર્મળ ધ્યાનારૂઢ થઈ કર્મ કલંક કપાય, થયા સિદ્ધ પરમાત્મા વંદુ તે દિન રાત. જેમણે શુદ્ધ ધ્યાનમાં સ્થિર થઈને કર્મમળને બાળી નાખેલ છે તથા ઉત્કૃષ્ટ પરમાત્મ પદ પ્રાપ્ત કરી લીધું છે, તે સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરું છું. અરહંત ભગવાનને નમસ્કાર. જેણે ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે તથા અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરી છે, તે જિનેન્દ્રના ચરણોમાં નમસ્કાર કરીને સુંદર પ્રિય કાવ્ય હું કહું છું. ગ્રંથ રચનાનું નિમિત્ત અને પ્રયોજન. સંસારથી ભયભીત થયેલાઓ માટે અને મોક્ષની લાલસા રાખનારા માટે આત્માનું સ્વરૂપ સમજાવવાના પ્રયોજનથી એકાગ્ર મનથી દોહાની રચના કરી છે. મિથ્યા દર્શન સંસારનું કારણ છે. કાળ અનાદિ છે, સંસારી જીવ અનાદિ છે અને સંસાર સાગર પણ અનાદિ અનંત છે. મિથ્યા દર્શનને કારણે મોહી થકો જીવ સુખ પ્રાપ્ત કરતો નથી, દુઃખ જ પામે છે. મોક્ષ સુખનું કારણ આત્મ ધ્યાન છે. ચાર ગતિ જો તું ચારે ગતિના ભ્રમણથી ભયભીત થયો હો તો પરભાવોને છોડી દે. નિર્મળ આત્માનું ધ્યાન કર, જેથી મોક્ષનું સુખ તું પામી શકે. આત્માના 3 પ્રકાર છે. આત્માને 3 પ્રકારે જાણો: પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા. ભ્રાંતિ અથવા શંકા રહિત થઈને બહિરાત્મપણું છોડી દો. અંતરાત્મા થઈને પરમાત્માનું ધ્યાન કરો. બહિરાત્માનું સ્વરૂપ. મિથ્યા મતિથી મોહી જન
મિથ્યા દર્શનથી મોહી જીવ પરમાત્માને જાણતો નથી, એ જ બહિરાત્મા છે. તે વારંવાર સંસારમાં ભ્રમણ કરે છે, એમ શ્રી જિનેન્દ્ર દેવે કહ્યું છે. અંતરાત્માનું સ્વરૂપ. પરમાત્માને જાણીને ત્યાગ કરે પરભાવ, તે આત્મા પંડિત ખરો પ્રગટ લહે ભવપાર. જે કોઈ આત્માને અને પરને અર્થાત પોતાનાથી ભિન્ન પદાર્થોને સારી રીતે ઓળખે છે તથા જે પોતાના આત્માના સ્વભાવ સિવાય અન્ય સર્વ ભાવોનો ત્યાગ કરી દે છે, તે જ પંડિત ભેદ વિજ્ઞાની અંતરાત્મા છે. તે પોતે પોતાનો અનુભવ કરે છે, તે જ સંસારથી છૂટી જાય છે. પરમાત્માનું સ્વરૂપ. નિરમળ નિકલ જિનેન્દ્રથી સિદ્ધ વિશુબુદ્ધ શાંત, તે પરમાત્મા જિન કહે જાણો થઈ નિર્ભ્રાંત. જે કર્મમળ અને રાગાદિમળ રહિત છે, જે નિષ્કલ અર્થાત શરીર રહિત છે, જે શુદ્ધ અભેદ એક છે, જેણે આત્માના સર્વ શત્રુઓને જીતી લીધા છે, જે વિષ્ણુ છે અર્થાત જ્ઞાની અપેક્ષાએ સર્વ લોકાલોક વ્યાપી છે, સર્વના જ્ઞાતા છે, જે બુદ્ધ છે અર્થાત સ્વપર તત્વને સમજનાર છે, જે શિવ છે પરમ કલ્યાણી છે, જે પરમ શાંત અને વિતરાગ છે, તે જ પરમાત્મા છે, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. આ વાત તું નિસંકપણે જાણ. 10મો દોરો. બહિરાત્મા પરને પોતાના માને છે. શરીર આદિ કે જેને આત્માથી ભિન્ન કહેવામાં આવ્યા છે, તે રૂપ જ જે પોતાને માને છે તે બહિરાત્મા છે, એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. તે વારંવાર સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. જ્ઞાનીએ પરને આત્મા ન માનવા જોઈએ. શરીર આદિને પોતાના આત્માથી ભિન્ન કહેવામાં આવ્યા છે. તે પદાર્થ આત્મા થઈ શકતા નથી અને તે રૂપે આત્મા થઈ શકતો નથી, એમ સમજીને હે જીવ, તું પોતાને આત્મા જાણ, યથાર્થ આત્માનું જ્ઞાન કર. આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છે. જો તું આત્માને સમજશે તો નિર્વાણ પામશે, અને જો પર પદાર્થોને આત્મા માનશે તો સંસારમાં ભ્રમણ કરીશ. ઈચ્છા રહિત તપ જ નિર્વાણનું કારણ છે.
હે આત્મા, જો તું ઈચ્છારહિત થઈને તપ કરીશ અને આત્માનો અનુભવ કરીશ તો તું શીઘ્ર જ પરમ ગતિ પામીશ. પછી નિશ્ચયથી કદી સંસારમાં નહીં આવીશ. પરિણામોથી જ બંધ અને મોક્ષ થાય છે. બંધ મોક્ષ પરિણામથી કરજિન વચન પ્રમાણ. નિયમ ખરો એ જાણીને યથાર્થ ભાવો જાણ. પરિણામોથી જ કર્મનો બંધ કહેવામાં આવ્યો છે. તેવી જ રીતે પરિણામોથી જ મોક્ષ જાણ. હે આત્મન, આમ સમજીને તું તે ભાવોને ઓળખ. પુણ્ય કર્મ મોક્ષ સુખ આપી શકતું નથી. નિજ રૂપ જો નથી જાણતો, કરે પુણ્ય બસ પૂન. ભમે તોય સંસારમાં શિવ સુખ કદી ન થાય. જો તું આત્માને નહીં જાણ અને સર્વ પુણ્ય કર્મ કરતો રહીશ તો પણ તું સિદ્ધનું સુખ પામીશ નહીં. ફરી ફરીને સંસારમાં જ ભ્રમણ કરીશ. આત્મદર્શન જ મોક્ષનું કારણ છે. નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય કિંચિતમાં. હે યોગી શિવ હેતુએ નિશ્ચયથી તું જાણ. હે યોગી, એક આત્માનું દર્શન જ મોક્ષનો માર્ગ છે. અન્ય કાંઈ પણ મોક્ષ માર્ગ નથી એમ જાણ. નિશ્ચયથી તું આમ જ જાણ. માર્ગના અને ગુણસ્થાન આત્મા નથી. ગુણસ્થાનકને માર્ગણા કહે દ્રષ્ટિ વ્યવહાર. નિશ્ચય આત્મ જ્ઞાન તે પરમેષ્ટિ પદકાર. કેવળ વ્યવહાર નહીંની દ્રષ્ટિથી જ જીવને માર્ગના અને ગુણસ્થાન રૂપ કહેલ છે. નિશ્ચય નહીંથી પોતાના આત્માને આત્મરૂપ જ સમજ, જેથી તું સિદ્ધ પરમેષ્ટિ અથવા અરિહંત પરમેષ્ટિનું પદ પામી શકે. ગ્રસ્ત પણ નિર્વાણ માર્ગ ઉપર ચાલી શકે છે. ગ્રહ કામ કરતા છતાં હેયા અનુજ્ઞા. ધ્યાવે સદા જીને શપથ, શીઘ્ર લહે નિર્વાણ. જે ગ્રસ્તના વ્યાપારમાં લાગેલા છે છતાં હે ઉપાધિને જાણે છે અને રાત દિવસ જિનેન્દ્ર દેવનું ધ્યાન કરે છે તે પણ શીઘ્ર નિર્વાણ પામે છે. જિનેન્દ્રનું સ્મરણ પરમ પદનું કારણ છે. જીન સમરો જીન ચિતવો, જીન ધ્યાવો મન સૂર. તે જ્યાં ક્ષણ એકમાં રહો પરમ પદ સુધ. શુદ્ધ ભાવથી જિનેન્દ્રનું સ્મરણ કરો, જિનેન્દ્રનું ચિંતવન કરો, જિનેન્દ્રનું ધ્યાન કરો. એવું ધ્યાન કરવાથી એક ક્ષણમાં પરમપદ પ્રાપ્ત થઈ જાય છે. પોતાના આત્મામાં અને જિનેન્દ્રમાં ભેદ નથી. જીનવરને સુતાત
યોગી પોતાના શુદ્ધાત્મામાં અને જિનેન્દ્રમાં કોઈ પણ ભેદ ન સમજો. મોક્ષનું સાધન નિશ્ચય નહીંથી એને જ માનો. આત્મા જીન છે એ જ સિદ્ધાંતનો સાર છે. ચિન્નવરતે આતમ લખો એ સિદ્ધાંતિક સાર. એમ જાણી યોગી જનો ત્યાગો માયાચાર. જે જિનેન્દ્ર છે તે જ આ આત્મા છે એમ મનન કરો. આ જ સિદ્ધાંતનો સાર છે આમ જાણીને હે યોગીજનો માયાચાર છોડો. હું જ પરમાત્મા છું. જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમા. એમ જાણી હે યોગીજન, કરો ન કાઈ વિકલ્પ. હે યોગી, જે પરમાત્મા છે તે જ હું છું તથા જે હું છું તે જ પરમાત્મા છે એમ જાણીને બીજો કાંઈ પણ વિકલ્પ ન કર. 23મો દોરો. આત્મા અસંખ્યાત પ્રદેશી લોક પ્રમાણ છે. શુદ્ધ પ્રદેશી પૂર્ણ છે લોકાકાશ પ્રમાણ. તે આતમ જાણો સદા શીઘ્ર લહો નિર્વાણ. જે લોકાકાશ પ્રમાણ અસંખ્યાત શુદ્ધ પ્રદેશોથી પૂર્ણ છે તે જ આ પોતાનો આત્મા છે. રાત દિવસ એનું જ મનન કરો, અનુભવ કરો અને શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરો. વ્યવહારથી આત્મા શરીર પ્રમાણ છે. નિશ્ચય લોક પ્રમાણ છે, તનુ પ્રમાણ વ્યવહાર. એવો આત્મ અનુભવો, શીઘ્ર લહો ભવપાર. નિશ્ચયથી આત્માને લોક પ્રમાણ અને વ્યવહારનેથી પોતાના શરીર પ્રમાણે જાણો. આવા પોતાના આત્માના સ્વભાવનું મનન કરતા આ જીવ સંસારનો કિનારો શીઘ્ર પ્રાપ્ત કરી લે છે. શીઘ્ર જ સંસાર સાગર તરી જાય છે. જીવ સમ્યક્ત્વ વિના 84 લાખ યોનિઓમાં ભ્રમણ કરે છે. લક્ષ 84 યોનિમાં ભમ્યો કાળ અનંત. પણ સમકિત તે નવલયું એ જાણો નિર્ભ્રાંત. અનાદિકાળથી આ જીવ 84 લાખ યોનિઓમાં ભટકતો ફરતો રહ્યો છે અને અનંતકાળ સુધી પણ સમ્યક્ત્વ વિના ફરી શકે છે. પરંતુ હજી સુધી એણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. હે જીવ, નિસંદેહપણે આ વાત જાણ. શુદ્ધ આત્માનું મનન જ મોક્ષ માર્ગ છે. શુદ્ધ સચેતન ભૂત જીવ, કેવળ જ્ઞાન સ્વભાવ. એ આત્મ જાણો સદા, જો ચાહો શિવલાભ. જો મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા થાય તો રાત દિવસ તે આત્માનું મનન કરો. જે શુદ્ધ વિતરાગ નિરંજન કર્મ રહિત છે
ચેતના ગુણ ધારક છે અથવા જ્ઞાન ચેતનામય છે, જે સ્વયં બુદ્ધ છે, જે સંસાર વિજયી જિનેન્દ્ર છે અને જે કેવળ જ્ઞાન પૂર્ણ નિરાવરણ જ્ઞાન સ્વભાવનો ધારક છે. નિર્મળ આત્માની ભાવના કરીને જ મોક્ષ થાય છે. જ્યાં લગી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે ન જીવ, ત્યાં લગી મોક્ષ ન પામતો, જ્યાં રૂચે ત્યાં જાઓ. હે જીવ, જ્યાં સુધી તું નિર્મળ આત્માના સ્વભાવની ભાવના કરતો નથી, ત્યાં સુધી તું મોક્ષ પામી શકતો નથી. જ્યાં ચાહે ત્યાં તું જા. ત્રિલોક પૂજ્ય જીન આત્મા જ છે. ધ્યાન યોગ્ય ત્રિલોકના જિન તે આત્મ જાણ, નિશ્ચયથી એમ જ કહ્યું, તેમાં ભ્રાંતિ ન આણ. જે ત્રણલોકના પ્રાણીઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય જીન છે, તે આ આત્મા જ નિશ્ચયથી કહેવાય છે. નિશ્ચય નહીં, આમ જ કહે છે. આ વાત સંદેહ રહિત જાણ. મિથ્યા દૃષ્ટિના વ્રતાદિ મોક્ષ માર્ગ નથી. ત્યાં લગી એક ન જાણ્યો, પરમ પુનિત શુદ્ધ ભાવ, મૂદ તણા વ્રત તપસહુ, શિવ હેતુ ન કહાય. જ્યાં સુધી એક પરમ શુદ્ધ અને પવિત્ર ભાવનો અનુભવ થતો નથી, ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવો દ્વારા કરવામાં આવેલા વ્રત, તપ, સંયમ અને મૂળ ગુણોના પાલનને મોક્ષનો ઉપાય કહી શકાતો નથી. વ્રતિએ નિર્મળ આત્માનો અનુભવ કરવો યોગ્ય છે. જે સુતાતમ અનુભવે વ્રત સંયમ સંયોગ, જીનવર ભાગે જીવતે શીઘ્ર લહે શિવ સુખ. જે વ્રત સંયમ સહિત નિર્મળ આત્માનો અનુભવ કરે, તે સિદ્ધ કે મુક્તિનું સુખ તુરત જ પ્રાપ્ત કરે છે, એમ જિનેન્દ્રનું કથન છે. એકલું વ્યવહાર ચારિત્ર નકામું છે. જ્યાં લગી એક ન જાણ્યો, પરમ પુનિત શુદ્ધ ભાવ, વ્રત તપ સંયમ શીલ સહુ, ફોગટ જાણો સાવ. હે જીવ, જ્યાં સુધી એક ઉત્કૃષ્ટ શુદ્ધ વિતરાગ ભાવનો અનુભવ ન કરે, ત્યાં સુધી વ્રત, તપ, સંયમ, શીલ એ સર્વનું પાલન નિષ્ફળ છે, મોક્ષને માટે નથી. પુણ્ય બાંધીને સંસાર વધારનાર છે. પુણ્ય અને પાપ બંને સંસાર છે. પુણ્ય પામે સ્વર્ગજી, પાપે નરક નિવાસ. વેદજી જાણે આત્મને, તે પામે શિવવાસ. આ જીવ પુણ્યથી સ્વર્ગ પામે છે, પાપથી નરકમાં જાય છે. અને પુણ્ય પાપ બંનેની મમતા છોડીને
જો પોતાના આત્માનું મનન કરે તો મોક્ષના મહેલમાં નિવાસ પામે. નિશ્ચય ચારિત્ર જ મોક્ષનું કારણ છે. સત તપ સંયમ શીલ જે તે સગળા વ્યવહાર શિવ કારણ જીવ એક છે ત્રિલોકનો જે સાર. હે જીવ, વ્રત, તપ, સંયમ, શીલ એ બધું વ્યવહાર ચારિત્ર છે. મોક્ષનું કારણ એક નિશ્ચિત ચારિત્રને જાણો. તે જ ત્રણ લોકમાં સારભૂત વસ્તુ છે. પોતા વડે પોતાનું ધ્યાન કરો. આત્મભાવથી આત્મને જાણે તજી પરભાવ જીનવર ભાગે જીવતે અવિચળ શિવપુર જાય. જે પરભાવને છોડી દે છે અને જે પોતા વડે જ પોતાના આત્માનો અનુભવ કરે છે તે જ મોક્ષનગરમાં પહોંચી જાય છે. શ્રી જિનેન્દ્ર દેવે આ કહ્યું છે. વ્યવહારમાં 9 પદાર્થોનું જ્ઞાન આવશ્યક છે. સતદ્રવ્યો જિન ઉક્ત જે પદાર્થ નવ જે તત્વ ભાગ્યા તે વ્યવહારથી જાણ કરી પ્રયત્ન. જિનેન્દ્ર દેવે જે 6 દ્રવ્ય, 9 પદાર્થ અને 7 તત્વ કયા છે તે બધા વ્યવહાર નૈતિક કયા છે. તેમને પ્રયત્ન કરીને જાણવા યોગ્ય છે. સર્વ પદાર્થોમાં ચેતનાર એક જીવ જ છે. શેષ અચેતન સર્વ છે જીવ સચેતન સાર. જાણી જેને મુનિવરો શીઘ્ર નહે ભવ પાર. પૂદગલાદિ સર્વ 5 દ્રવ્યોને અને તેમનાથી બનેલા પદાર્થોને અચેતન અથવા જળ જાણો. એકલો જીવ જ સચેતન અને સારભૂત પરમ પદાર્થ છે. પરમ મુનિ આ જીવ તત્વનો અનુભવ કરીને શીઘ્ર જ સંસારથી પાર ઉતરી જાય છે. વ્યવહારનો મોહ ત્યાગવો જરૂરી છે. જો સુતાતમ અનુભવો તજી સકલ વ્યવહાર દીન પ્રભુજીએ મજ ભણે શીઘ્ર થશો ભવ પાર. જિનેન્દ્ર ભગવાન એમ કહે છે કે જો તું સર્વ વ્યવહાર છોડીને નિર્મળ આત્માનો અનુભવ કરીશ તો શીઘ્ર ભવથી પાર થઈશ. જીવ અજીવના ભેદ જાણો. જીવ અજીવના ભેદનું જ્ઞાન તેજ છે જ્ઞાન. કહે યોગી જન યોગી હે મોક્ષ હેતુએ જાન. યોગીઓએ કહ્યું છે કે હે યોગી, જે કોઈ જીવ તથા અજીવનો ભેદ જાણે છે તેણે જ મોક્ષનો માર્ગ જાણ્યો છે. આમ કહેવામાં આવ્યું છે. 39મો દોરો. આત્મા કેવળ જ્ઞાન સ્વભાવનો ધારક છે. યો
છે કે હે યોગી, જો તું મોક્ષનો લાભ ચાહતો હો તો કેવળનાન સ્વભાવી જે આત્મા છે તેને જ જીવ જાણ, આમ કહેવામાં આવ્યું છે. જ્ઞાનીને દરેક જગ્યાએ આત્મા જ દેખાય છે. કોણ કોની સમતા કરે, સેવે પૂજે કોણ, કોની સ્પર્શા સ્પર્શતા ઠગે કોઈને કોણ, કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ ભૂત જ્ઞાનેશ. કોણ સમાધિ કરે, કોણ અર્ચના કે પૂજન કરે, કોણ સ્પર્શ અસ્પર્શ કરે, કોણ વંચના કે માયાચાર કરે, કોણ કોની સાથે મૈત્રી અને કલહ કરે. કેમ કે જ્યાં ત્યાં જોશો ત્યાં આત્મા જ દ્રષ્ટિગોચર થાય છે. આત્માને ન જાણનાર કુતીર્થોમાં ભટકે છે. સદગુરુ વચન પ્રસાદથી જાણે નાતમ દેવ, તમે કૃતિ છે ત્યાં સુધી કરે કપટ નાખે. ગુરુ મહારાજની કૃપાથી જ્યાં સુધી એક પોતાના આત્મારૂપી દેવને ઓળખતો નથી ત્યાં સુધી મિથ્યા તીર્થોમાં ભટકે છે અને ત્યાં સુધી જ ધૂર્તપણું કરે છે. પોતાનું શરીર જ નિશ્ચયથી તીર્થ અને મંદિર છે. તીર્થ મંદિરે દેવ નહીં, એ શ્રુત કેવળી વાત. તન મંદિરમાં દેવજી તે નિશ્ચયથી જાણ. શ્રુત કેવળીએ એમ કહ્યું છે કે તીર્થક્ષેત્રોમાં અને દેવ મંદિરમાં પરમાત્મા દેવ નથી. નિશ્ચયથી આમ જાણ કે શરીરરૂપી દેવાલયમાં જીન દેવ છે. દેવાલયમાં સાક્ષાત દેવ નથી. તન મંદિરમાં દેવજી જન દે રે દેખન, હાસ્ય મને દેખાય આ પ્રભુ ભિક્ષાથ બમન. શ્રી જીનેન્દ્ર દેવ દેવરૂપી દેવાલયમાં છે, છતાં અજ્ઞાની જીવ મંદિરોમાં જોયા કરે છે. આ જોઈને મને હસવું આવે છે. જેમ કોઈને આ લોકમાં ધનાદિની સિદ્ધિ હોવા છતાં પણ તે ભીખ માંગતો ફરે તેમ સંભાવરૂપ ચિત્તથી પોતાના દેહમાં જીનદેવને દેખો. નથી દેવ મંદિર વિશે દેવન મૂર્તિ ચિત, તન મંદિરમાં દેવજી સમજ થઈ સમજી. હે મૂર્ખ, દેવ કોઈ મંદિરમાં નથી, ન દેવ કોઈ પાષાણ લેપ કે ચિત્રમાં છે. જીનેન્દ્ર પરમાત્મા શરીરરૂપી દેવાલયમાં છે. તે દેવને સમભાવથી ઓળખો અથવા તેનો સાક્ષાત્કાર કરો. જ્ઞાની જ શરીરરૂપી મંદિરમાં પરમાત્માને દેખે છે. તીર્થ મંદિરે
સર્વ કોઈ કહે છે કે તીર્થમાં અથવા મંદિરમાં જીનદેવ છે. જે કોઈ દેહરૂપી મંદિરમાં જીનદેવને દેખે છે, માને છે, તે જ્ઞાની જ હોય છે. ધર્મ રસાયણ પીવાથી અમર થવાય છે. જરા મરણ ભયભીત જો ધર્મ તુ કર ગુણવાન. અજરામર પદ પામવા કર ધર્મો શતિપાન. હે જીવ, જો તું જરા અને મરણના દુઃખોથી ભયભીત છો તો ધર્મ કર. તું ધર્મ રસાયણનું પાન કર, જેથી તું અજર અમર થઈ જઈશ. બાહ્ય ક્રિયામાં ધર્મ નથી. શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લૂંચે કે રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાય લેશ. શાસ્ત્રો વાંચવા માત્રથી ધર્મ થઈ જતો નથી. પુસ્તક અને પીંછી રાખવા માત્રથી ધર્મ થતો નથી. કોઈ મઠમાં રહેવાથી ધર્મ થતો નથી, અને કેસલોચ કરવાથી પણ ધર્મ થતો નથી. રાગ દ્વેષનો ત્યાગ કરીને આત્મામાં સ્થિતિ કરવી તે ધર્મ છે. રાગ દ્વેષ બે ત્યાગીને નિજમાં કરે નિવાસ. જીનવર ભાષિત ધર્મ તે પંચમ ગતિ લઈ જાય. રાગ દ્વેષ બંનેનો ત્યાગ કરીને વિતરાગ થઈને જે પોતાની અંદર એટલે કે આત્મામાં વાસ કરે છે, આત્મામાં વિશ્રામ કરે છે, તેને જ જીનેન્દ્ર દેવે ધર્મ કહ્યો છે. એ જ ધર્મ પંચમ ગતિ મોક્ષમાં લઈ જાય છે. આશા તૃષ્ણા જ સંસાર ભ્રમણનું કારણ છે. મનન ઘટે આયુ ઘટે, ઘટે નહીં છામો, આત્મહિત સ્ફુરે નહીં, હેમ બમે સંસાર. આયુષ ગળી જાય છે, પરંતુ મન ગળતું નથી, કે ન આશા તૃષ્ણા ગળે છે. મોહ ભાવ ફેલાતો રહે છે, પરંતુ પોતાના આત્માનું હિત કરવાનો ભાવ થતો નથી. આ રીતે આ જીવ સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. આત્મપ્રેમી જ નિર્વાણના પાત્ર છે. જમ રમતું મન વિષયમાં તેમ જો આત્મે લીન. શીઘ્ર મળે નિર્વાણ પદ, ધરે ન દેહ નવીન. યોગી મહાત્મા કહે છે કે હે યોગીજનો, જેમ મન વિષયોમાં રમણ કરે છે, તેવી જ રીતે આ મન જો આત્માના જ્ઞાનમાં રમે તો શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરી લે. શરીરને નરકનું ઘર જાણો. નરકવાસ સમજરી, જાણો મલિન શરીર, કરી સુદાતમ પાવના, શીઘ્ર લહો ભવતી. જેવો નરકનો વાસ આપત્તિઓથી ભરેલો છે, તેવું જ શરીરના નિવાસને સમજો.
માટે નિર્મળ આત્માની ભાવના કરો, શીઘ્ર જ સંસારથી પાર થશો. જગતના કાર્યોમાં ફસાયેલો જીવ આત્માને ઓળખતો નથી. व्यावहारिक धंधे फस्या करे नातम ज्ञान ते कारण जग जीवते पामे नहीं निरवान. જગતના બધા પ્રાણીઓ વ્યવહારમાં ફસાયેલા છે, તલ્લીન છે. તેથી નિશ્ચયથી આત્માને નથી માનતા. આ જ કારણ છે જેથી જીવ નિર્વાણ પામતા નથી એ વાત સ્પષ્ટ છે. આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર પઠન પણ નિષ્ફળ છે. શાસ્ત્ર પાઠી પણ મૂર્ખ છે, જે નિજ તત્વ અજાણ. તે કારણ એ જીવ ખરે પામે નહીં નિર્વાણ. શાસ્ત્રો ભણવા છતાં જે આત્માને નથી ઓળખતા તે પણ અજ્ઞાની છે. તે જ કારણે આવા શાસ્ત્ર પાઠી જીવો પણ નિર્વાણને પામતા નથી એ વાત સ્પષ્ટ છે. ઇન્દ્રિય અને મનના નિરોધથી સહજપણે આત્માનુભવ થાય છે. मन इंद्रियથી दूर થાશી બહુ પૂછે વાત. રાગ પ્રસાર નિવારતા સહજ સ્વરૂપ ઉત્પાદ. જો બુદ્ધિમાન મન અને ઇન્દ્રિયોથી છુટકારો પામે તો કોઈને કાંઈ પૂછવાની જરૂર રહે નહીં. જ્યારે રાગનો પ્રસાર દૂર કરવામાં આવે છે ત્યારે આ આત્મજ્ઞાન સહજ જ ઉત્પન્ન થઈ જાય છે. પૂતગલ અને જગતના વ્યવહારથી આત્માને ભિન્ન જાણો. જીવ પૂતગલ બે ભિન્ન છે, ભિન્ન સકળ વ્યવહાર. તજ પૂતગલ ગ્રહ જીવ તો શીઘ્ર લહે ભવપાર. મૂર્તિક પૂતગલનો સ્વભાવ જીવથી જુદો છે અને જીવનો સ્વભાવ પૂતગલ આદિથી ન્યારો છે. તેમજ જગતના બધા વ્યવહાર પ્રપંચ પણ પોતાના આત્માથી જુદા છે. પૂતગલ આદિને છોડીને જો પોતાના આત્માનું ગ્રહણ કરવામાં આવે તો શીઘ્ર જ સંસારથી પાર થઈ જાય.